कर्तुभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वप्रपल्लं रहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। ॐ शङ्करं शङ्कराचार्य केशवं बादरायणं सूत्रभाष्य कृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनं व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। ॐ स्वस्ति नः इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षरो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। सर्वमङ्गल्यमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरुदेवनी जय। જેના ઘરમાં ભક્તિ જ્ઞાન એ ઘર આવે છે ભગવાન। જેના ઘરમાં ભક્તિ જ્ઞાન એ ઘર આવે છે ભગવાન। જ્યાં છે સંત તણા સન્માન એ ઘર આવે છે ભગવાન। જેના સંત તણા સન્માન એ ઘર આવે છે ભગવાન। ઘરના સૌએ સંપી રહેતા એકબીજાને દોષ ન દેતા। ઘરના સૌએ સંપી રહેતા એકબીજાને દોષ ન દેતા। નાના મોટા સૌએ સમાન એ ઘર આવે છે ભગવાન। જેના ઘરમાં ભક્તિ જ્ઞાન એ ઘર આવે છે ભગવાન। એકબીજાનું હિત વિચારી મીઠી વાણીને ઉચ્ચારી। એકબીજાનું હિત વિચારી મીઠી વાણીને ઉચ્ચારી। રાખી સર્વ ધર્મ કેરું ભાન એ ઘર આવે છે ભગવાન। જેના ઘરમાં ભક્તિ જ્ઞાન એ ઘર આવે છે ભગવાન। માતા પિતાના એ સંસ્કારો ઉતરે બાળક માયાચારો। માત પિતાના એ સંસ્કારો ઉતરે બાળક માયાચારો।
વિકસે કુટુંબનું ઉદ્યાન. એ ઘર આવે છે ભગવાન, જે ઘરમાં ભક્તિનું જ્ઞાન. એ ઘર આવે છે ભગવાન. જેની સુવાસ વિશ્વે વ્યાપે, દેવ આવી એ થાણું સ્થાપે. જેની સુવાસ વિશ્વે વ્યાપે, દેવો આવી ત્યાં થાણું સ્થાપે. ગોવિંદ એ ઘર સ્વર્ગ સમાન. એ ઘર આવે છે ભગવાન, જેના ઘરમાં ભક્તિ જ્ઞાન. એ ઘર આવે છે ભગવાન. સદગુરુ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે રામ. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. સદગુરુ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. ભાગવત ભગવાનની જય. સતગુરુ સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. શ્રીમદ ભાગવતની જ્ઞાન ગંગાનો રસપાન આપણે બધા કરીએ છીએ સજ્જનો. શ્રીમદ ભાગવતની અંદર એક એક સ્કંદમાં પ્રત્યેક જગ્યાએ લગભગ એક વાત ઉપર ખૂબ ભાર આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી દેહ સાથે તાદાત્મ્ય છે, એટલે કે હું દેહ છું આવી માન્યતાઓ છે આપણી, દેહાધ્યાસ છે આપણને કે હું દેહ છું એવો ભાવ રહે છે કાયમ માટે, ત્યાં સુધી જીવાત્મા છું હું પોતે. અને દેહ સાથેનું તાદાત્મ્ય તૂટે એનો એ હું પરમાત્મા આત્મા સ્વરૂપે પ્રતિષ્ઠિત છું. દેહ સાથેનું તાદાત્મ્ય તોડવાની વાત એક એક સ્કંદમાં ભાગવતની અંદર ઘણી જગ્યાએ આ વાત કરી છે. અને બધા ઉપનિષદોમાં શાસ્ત્રોમાં હું ચેતન આત્મા છું. અને જે દેહ સાથેના તાદાત્મ્ય સાથે જીવન જીવે છે તો અહમતા મમતા વાસના સાથેનું એ જીવન અધોગતિએ લઈ જાય છે. નહીં દેહ તું નહીં દેહ તેરા, દેહ સે તું ભિન્ન હૈ, કરતા નહીં ભોગતા નહીં,
कामादिकों से तो अन्य है। कौन है तू? आनंद है, चिद्रूप है, सद्रूप है, निष्काम है, कुटस्थ है, निसंग है, फिर सोच का क्या काम है। केवी रीतनो छू? तो जैसे तरंग सिंधु से ये विश्व जिसमें हो उदय, जैसे तरंगे सिंधु से ये विश्व जिससे हो उदय, ठहरी रहे कुछ काल तक फिर अंत में हो जाए लय। सो तू निरामय तत्व है, मन बुद्धि से परधाम है, वाणी जहां नहीं जा सके फिर सोच का क्या काम है। भोले बाबा। वेन राजा એનું અહીંયા આપણે કથા કાલે કરતા હતા. ધ્રુવજીનો પુત્ર ધ્રુવજી વનમાં ચાલ્યા જાય છે અને વેન રાજા રાજ્ય કારભાર સંભાળી લે છે. વેન પોતે હતો તે અનીતિવાળો હતો, રાક્ષસી હતો. અને એમ છે, કહેવાય છે કે જ્યાં જ્યારે પુત્ર સારો ના હોય ત્યારે કુટુંબને બહુ સંતાપ થાય છે, દુઃખ આવે છે, આખું ઘર દુઃખરૂપ થઈ જાય પડે છે. પુત્ર છે એ જ્ઞાનમાં ઓછો હોય, બુદ્ધિમાં ઓછો હોય, સહજ હોય, સરળ હોય, ગરીબ હોય તો કોઈ વાંધો નથી આવતો. સારો ન હોય એનો મતલબ ઉન્મત્ત હોય, રાક્ષસી હોય. વેનની અનિતિથી રાજા અંગને વૈરાગ આવ્યો છે. અંગ રાજાનો પુત્ર વેન. અને અનિતિવાળું જીવન જોઈ અને દુઃખી દુઃખી સંતાપ ધારણ કરે છે અને વનમાં ચાલ્યા જાય છે. અંગરાજા રાજ્ય છોડીને. તો પોતે જતા રહ્યા એટલે રાજસિંહાસન ખાલી થઈ ગયું. અસમૂઢતા આવી ગઈ છે એમને. કોઈ રાજ્યનું શું થશે? જો તીવ્ર વૈરાગ્ય હોય ને ત્યારે હું આટલું સમૂહ કરીને જાઉં ને આટલા ઘર બનાવીને જવું કે છોકરાને રેડી ઠેકાણે પાડીને પછી હું કામ કરો, વૈરાગ્ય ધારણ થાય છે તો નીકળી જવું, એવું આયોજન કોઈ નથી થતું. વૈરાગ આવે એટલે બધું જેમ છે એમ જે તે સ્થિતિમાં પડતું રહી જાય. રાજસિંહાસન ખાલી પડ્યું છે, કોઈ રાજ્યનું શું થશે એવું પણ રંગરાજાએ વિચાર્યું નથી. પણ રાણીએ પોતાની મરજીથી પછી બીજા પ્રધાનોને મંત્રીઓને બોલાવી અને રાજ્યનું શું કરવું એટલે વેન રાજાને બેસાડી દીધા ગાદી ઉપર. અને પોતાના ઐશ્વર્ય મતથી ઉન્મત્ત થઈ ઉદ્ધતાઈ વાળું વર્તન, બધા મુનિઓનું પણ અપમાન કરવા લાગ્યો છે બેન. રાજ્યમાં યજ્ઞ, દાન, હવન આ બધું બંધ કરાવી દીધું. અને આ પ્રમાણે પ્રજા બહુ દુઃખી થવાથી મુનિઓ મહાત્માઓ બધા વિચારમાં પડ્યા કે શું કરવું, શોકમાં પડી ગયા છે. વેનને સમજાવ્યો ઘણું કે તું નીતિથી રાજ્ય નહીં કરે તો અમારા તેજથી તારો નાશ કરી નાખશું અમે. તારી શું ફરજ છે રાજા તરીકે? રૈયતનું રક્ષણ કરવાનું છે, ધર્મને માર્ગે ચડાવવાની છે. રાજ્યની અંદર બધાય માણસો નીતિનું જીવન જીવે એવા સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવાના છે. પણ જો રાજા પોતે જ અધર્મી થઈ જાય તો પ્રજા પણ અધર્મી થઈ જાય છે. ગીતામાં એક શ્લોક આવે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે ધર્મના ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે પ્રભુ અવતાર લે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યા. અધર્મનો નાશ કરવા અને ધર્મની પ્રસ્થાપના કરવા માટે અવતાર ધારણ થાય છે. હવે ધર્મની ગ્લાનિ એટલે શું? ધર્મની ગ્લાનિ એટલે ધર્મની અંદર કચરો, મંદિરો દુકાન બની જાય, કુટુંબમાંથી નીતિ નિયમો નેવે મુકાઈ જાય, ભાવ જીવન ખલાસ થઈ જાય.
તો અત્યારના સાંપ્રત કાળમાં આપણે જોઈએ છીએ કે વેદો થાય છે, યજ્ઞો થાય છે, કથાઓ બહુ થાય છે, કર્મકાંડ બહુ વધ્યો છે, મંદિરો પણ ખૂબ વધ્યા છે, આશ્રમોનો પણ તોટો નથી. તો ધર્મ વધ્યો છે એવું? તો અહીંયા શાસ્ત્રોનો જે અર્થ છે ધર્મની ગ્લાનિ એટલે આ બધું વધે છે એનાથી, જ્યાં સુધી ઈશ્વર નિષ્ઠા એની અંદર હોતી નથી અને સ્વાર્થી અને પ્રપંચતા હોય છે ત્યાં સુધી આ બધા સાધનો અધર્મને ઊભો કરવાવાળા સાધનો છે. મંદિર છે, મૂર્તિની પૂજા છે, ખૂબ બધા આશ્રમો વધે છે, કર્મકાંડ વધે છે, ઉપાસનાઓ વધે છે, આરતીઓ વધે છે, સુંદરકાંડ વધે છે, પણ જ્યાં સુધી માણસની અંદર ઈશ્વર નિષ્ઠા વધતી નથી અને ખાલી બારે ઉપરના ડોળ અને દેખાવ કરવા માટે કે અમે ધાર્મિક છીએ, ભોળી જનતાના બુદ્ધિનો ઉપયોગ કરી અને પોતાનું તરફાણું ભરવા માટે જે સાધનોનો ઉપયોગ થાય છે તો તે અધર્મ વધારવાના સાધનો થાય છે. યુધિષ્ઠિર ધર્મરાજા હતો, એની પહેલા દુર્યોધન બહુ ધાર્મિક કહેવાતો, બહુ ધર્મદાન દાન કરતો, યજ્ઞો કરતો, હવન કરાવતો, વિષ્ણુ યાગ કરતો, બ્રાહ્મણોને બહુ ભોજન કરાવતો, દાન દક્ષિણા કરતો. તો લોકો એને ભગવાન માનતા હતા, પણ શાસ્ત્રે અને ઋષિ મુનિઓએ એને અધર્મી કીધો છે. કેમ કે ભગવાનનું પોતે કોઈ એનામાં જગ્યા નથી. ભગવાનની મારી ઇમેજ વધવી જોઈએ, મારી પૂજા થવી જોઈએ, મારી વાહવાહ થવી જોઈએ, બધા લોકો મને ધાર્મિક કહે. તો આ થઈ ગયા, ભલે ધાર્મિક જીવન જીવતા હોય પણ ઉન્મત્ત છે આ લોકો, રાક્ષસો છે. જે લોકો પોતાની ઇમેજ વધારવા માટે ધર્મનો ઉપયોગ કરે છે, ડોળ કરે છે, કર્મકાંડો કરે છે, હવન કરે છે અને અંદર પોતાની અજ્ઞાન ભરેલું છે, તો તે રાક્ષસો છે. રાક્ષસો મતલબ બે સિંગણા, મોટા મોટા દાંત, માંસ મટન ખાય, ચીરીને ખાય, આને રાક્ષસો નથી કીધા. ધાર્મિક થઈને જીવન જીવે, લોકોમાં ભળીને વાહવાહ થતી હોય પણ પોતાનો પૂજ્ય ભાવ ઊભો કરવા માટે જીવતા હોય, દંભી માણસો. જ્યાં સુધી સમાજની આંખમાં આ જ્ઞાન નહીં આવે કે સત્ય શું છે ને અસત્ય શું છે, ત્યાં સુધી આવા રાક્ષસો આ ધરતી ઉપર રાજ કરશે. નીતિ નિષ્ઠા વધે ના વધે એમને ક્યાં જોવું છે? એમને તો બસ પોતાની વાહવાહ થાય, પૈસો વધે, ઇમેજ વધે. ખરીદી લે છે, બ્રાહ્મણોને ખરીદી લે, યજ્ઞો કરાવે, હોમ હવન કરાવે, વિષ્ણુ યાગો કરાવે, દક્ષિણાઓ આપે. ધર્મની ગ્લાનિ છે આ. અને આ ધર્મીઓનો નાશ કરી અને ધર્મની સંસ્થાપના, ઈશ્વર નિષ્ઠા વધે, લોકો ઈશ્વરાભિમુખ જીવન જીવે, પ્રત્યેક વ્યક્તિને ઈશ્વરનો અંશ જોવે. હા, આ જ નવા ધર્મની સ્થાપના છે. કુટુંબ સંસ્થા, રાજ્ય સંસ્થા, ધર્મ સંસ્થા, સમાજ વ્યવસ્થા બધું વ્યવસ્થિત થાય. અહીંયા આપણે જોઈએ છીએ કે બધાય ઉન્મત્ત થયેલા છે, રાક્ષસો છે, પોતાના સ્વમાં વસતા નથી અને પરમાં ખસી જાય છે. મોહ હોય, સંસારમાં પોતાની વાહવાહ વધારતા હોય, ઈશ્વર નિષ્ઠાને એમને કોઈ લેવા દેવા ના હોય. બહારનો દેખાવ હોય પણ હું એક શુદ્ધ સદા અરૂપી એવો છું, ચેતન માત્ર છું, એવું જે જીવન, એવી નિષ્ઠા ઊભી થતું હોય અને રાજ્યની અંદર એક વ્યક્તિઓની અંદર બળ ઊભું થતું હોય કે હું ભગવાન છું, ભગવાનનો અંશ છું, ભગવાનનો લાડકો છું. અંદર ખાને સારા દેખાતા વ્યક્તિઓ બહારથી સારા દેખાય, અંદર ક્રોધ, માન, માયા, લોભ આવું બધું હોય છે.
અને એટલા હોશિયાર થઈ ગયા છે કે એ બધું બારે દેખાવા ના દે અને ભગવાન તરીકે પૂજાય. વેન મુનિ, વેને મુનિ બધા મુનિઓને બ્રાહ્મણોને કીધું હતું કે તમે બધા મૂર્ખ છો અને અધર્મને માનીને બેઠા છો. જુઓ, ઉપદેશ આપવા લાગ્યો ધાર્મિક બનીને. અત્યારે બધા આ જ કરે છે. જીવનમાં પોતાનામાં કંઈ પાળવું નથી, બીજાને ઉપદેશો આપવાના હોય છે. વેન કહે છે બ્રાહ્મણોને કે તમે મૂર્ખા છો, ધર્મને ધર્મ માની બેઠા છો. તમે તમારા રાજ્યને, રાજાને છોડી પરમાત્માની ઉપાસના કરો છો, એ ખોટું છે. રાજા એ જ ઈશ્વર છે. દેવો પણ રાજાના શરીરમાં રહેલા છે, માટે રાજા સર્વદેવમય છે. માટે તમે બધા અભિમાન છોડી મારું પૂજન કરો અને મને જ બધી ભેટો આપો, મારા માટે બલિદાન કરો. આવું વેન રાજા બ્રાહ્મણોને સમજાવવા નીકળ્યો છે. ક્યારે મુનિઓએ જ્યારે વેન ઐશ્વર્યના મદથી ઉન્મત્ત થઈ ઉદ્ધતાઈપૂર્વક મુનિઓનું અપમાન કરવા લાગ્યો હતો, એણે પોતાના રાજ્યમાં યજ્ઞ, દાન, હવન કરવાની બંધી કરી દીધી હતી. તો આ પ્રમાણે પ્રજા બહુ દુઃખી થવાથી મુનિઓ અને મહાત્માઓ શોકમાં પડ્યા હતા. એણે વેનને સમજાવ્યો કે તું નીતિથી રાજ્ય કર, નહીં તો અમે તારો નાશ કરશું. તો લોકોનું બળ પોતાનામાં એકઠું થાય, લોકો એનામાં એકડો ભરે, એટલા માટે બ્રાહ્મણોને સીધા વશમાં કરવા ગયો છે કે વેન. આ વિપરીત બુદ્ધિની નિશાની છે વેનની. બધાય દેવો રાજામાં હોય છે આવું અભિમાન. બીજા બધાનું પૂજન બંધ કરો, અભિમાન છોડી અને મારું પૂજન કરો. હું દાન કરીશ, દક્ષિણા કરીશ, બધાને સાચવું છું, હું જ ભગવાન છું. તો આ પ્રમાણે જેની બુદ્ધિ વિપરીત થઈ ગઈ છે એવા વેન રાજાએ ડાયા માણસોની સલાહ ધ્યાનમાં લીધી નથી. મુનિઓએ જાણ્યું કે આ તો સાક્ષાત યજ્ઞપતિ શ્રી વિષ્ણુ ભગવાનની નિંદા કરે છે, માટે એને મારી નાખવો જોઈએ. એવો સંકલ્પ કરી અને મુનિઓએ અહંકારથી ઉન્મત્ત થયેલા વેનને મારી નાખ્યો અને પોતપોતાને આશ્રમે બધા ચાલ્યા ગયા. જીવ પણ અહંકારથી પોતાના સ્વરૂપની ગાદી ખોઈ દે છે. વેન રાજાએ પોતાની ગાદી ખોઈ દીધી. વેન એટલે જીવાત્મા. અને વાસ્તવિકતા જોઈએ તો જ્યાં એક રાજાનું રાજ્ય હોય ત્યાં એકને સુધારવાની અથવા મારવાથી રાજ્ય ઠીક થઈ જાય છે. અત્યારે આપણું પાર્લામેન્ટનું રાજ્ય ચાલે છે બહુમતીથી. તો પાર્લામેન્ટનું રાજ્ય હોય ત્યાં જ્યારે બહુમતીનો અન્યાય હોય ત્યાં ઘણા સભ્યોને સુધારવાનું કામ અઘરું પડે છે. સભ્યોને પસંદ કરવા માટે આખી પ્રજાઓને રાગ દ્વેષમાં પડવું પડે છે ચૂંટણીઓ વખતે. તો આવી સ્થિતિમાં માણસો ભક્તિ તરફ વળી શકે નહીં. રાજ્ય વ્યવસ્થા માટેના સાધનો, સિદ્ધાંતો, કુટુંબ વ્યવસ્થા માટેના સાધનો, સિદ્ધાંતો, ધર્મ વ્યવસ્થા માટેના મંદિરો, સિદ્ધાંતો, ઉપાસનાની પદ્ધતિઓ, આ બધું ઠીકઠાક સિદ્ધાંતથી હોય તો માણસો ભક્તિ તરફ વળી શકે. બધી વ્યવસ્થાઓનું આયોજન એવું હોય કે એના પરિણામ રૂપે મોટો આખો સમાજ ભક્તિ તરફ વળે. મુખ્ય હેતુ ક્રાંતિ એ જ છે. એના માટે સંતો, મહાપુરુષો યથાર્થ જે પ્રયત્ન કરે છે તે પ્રભુ કાર્ય છે સાચું. માણસો ભક્તિ તરફ વળવા જોઈએ. જીવનમાં આનંદ ઊભો થવો જોઈએ, ભાવ ઊભો થવો જોઈએ. મન ચીમલાઈ જાય અને મોત આવતું નથી એટલે જીવીએ છીએ, મરવાની વારંવાર ઈચ્છા થાય તો તે મનુષ્યોના મન દુબળા છે. એ દુબળા મન રહેવાનું કારણ રાજા છે, દુબળા મન રહેવાનું કારણ બ્રાહ્મણો છે, દુબળા મન લોકોના રહે છે એનું કારણ છે અત્યારના કહેવાતા ધાર્મિકો, સંન્યાસીઓ, અજ્ઞાનીઓ જે હોય તે. બધાને નથી કહેતો, પણ યથાર્થ
લોકો ભક્તિ તરફ વળે એટલા માટે જે બીજા બધા વિષયોને એક બાજુ રાખી અને દિલ તોડીને મહેનત કરે છે, ભલે તે સફેદ કપડાં હોય કે સંન્યાસી હોય, પોતાની નામના વધારવા માટે નહીં, પ્રભુ પ્રેમ માટે જીવન જીવે. માણસો ભક્તિ તરફ વળી શકતા નથી અત્યારે. એનું કારણ છે કે રાગ દ્વેષ વાળી વ્યવસ્થા છે. સલાહ આપવા માટે નિસ્વાર્થી મહાત્માઓ રાખવામાં આવેલા હોય રાજ્ય વ્યવસ્થામાં. રાજ્ય વ્યવસ્થા એના ઉપર ધર્મ વ્યવસ્થાની સત્તા હતી. રાજા ભૂલ કરે તો અષ્ટ ઋષિ મંડળ હતું, એક 8 ઋષિઓનું મંડળ જે રાજાને, ઉન્મત્ત રાજા હોય, ખોટું જીવન જીવતો હતો, એને ચોટી પકડી અને રાજ્ય સિંહાસન ઉપરથી નીચે બેસાડી દે. આ તાકાત ઋષિઓની હતી. આવી વ્યવસ્થા હતી. ધર્મ સંસ્થા ના અંદરમાં રાજ્ય વ્યવસ્થા, બીજી બધી વ્યવસ્થાઓ ચાલે. અત્યારે પાર્લામેન્ટનું રાજ્ય છે, સભ્યોને પસંદ કરવા પડે, માટે આખી પ્રજાએ રાગદ્વેષમાં પડવું પડે છે. તો આવી સ્થિતિમાં માણસો ભક્તિ તરફ વળી શકતા નથી. અને આ કારણથી હિન્દુ ધર્મમાં રાજાનું રાજ્ય ઠીક ગણાતું હતું પહેલા, અને એને સલાહ આપવા માટે નિસ્વાર્થી મહાત્માઓ રાખવામાં આવતા હતા. તો એ પદ્ધતિમાં લોકોને રાજ્ય માટે બહુ વિચાર કરવાની જરૂર ના પડતી. હાલના સંજોગોમાં જ્યારે લડાઈ થાય ત્યારે એક દેશની આખી પ્રજાની સામે બીજા દેશની આખી પ્રજાને થવું પડે. ખોડો કોનો નીકળે લડાઈ થાય તો? સામાન્ય પબ્લિકનો. તેથી બધા માણસોએ લડાઈ માટે તૈયારી રાખવી પડે આ પરિસ્થિતિમાં. અને એવી તૈયારી રાખવામાં ધર્મના અને નીતિના જો બીજ પ્રજામાં વાવી શકાતા નથી. વેન મરી જવાથી રાજ્યની રક્ષા કરનાર કોઈ ના રહ્યો, અને તેથી ચોરો અને ધાડપાડુઓની સંખ્યા વધવા લાગી. અને એ પરિસ્થિતિમાં બધાએ મુનિઓએ વિચાર કર્યો કે રાજર્ષિ અંગના વંશમાં આગળ ઘણા ધાર્મિક રાજાઓ થયા છે, એનો વંશ વેનથી સમાપ્ત થવો જોઈએ. તેથી એઓએ વેનના મરેલ શરીરની જાંધનું મંથન કર્યું. એમાંથી એક કાળો પુરુષ નીકળ્યો. એનું શરીર કદરૂપું હતું. એણે ઋષિઓને કહ્યું કે હું શું કરું, મારું શું કામ છે? તો ઋષિઓએ કીધું તું બેસી જા. તેથી એનું નામ નિષાદ પાડ્યું. એના વંશવાળા ભીલ લોકો થયા. પછી બ્રાહ્મણોએ વેનના હાથોનું મંથન કરી નાખ્યું. એમાંથી સ્ત્રી પુરુષનું જોડું ઉત્પન્ન થયું છે. અને તે બંનેને જોઈ બ્રાહ્મણો બોલ્યા કે આ પુરુષ સાક્ષાત વિષ્ણુની કળાથી ઉત્પન્ન થયેલા છે, અને આ સ્ત્રીની તેમજ તેની જ અભિન્ન શક્તિ લક્ષ્મીજીનો અવતાર છે. એમણે રાજાનું નામ પૃથુ પાડ્યું, કારણ કે પોતાનો યશ પૃથ્વીમાં સ્થાપે એવા લાગ્યા. અને સ્ત્રીનું નામ અર્ચી પાડ્યું છે લોકોએ. અહીંયા આ કથામાં પૃથુ અને અર્ચીની ઉત્પત્તિ બહુ વિચિત્ર પ્રકારે બતાવવામાં આવેલી છે. સમજણ ના પડે કે આવી રીતની ઉત્પત્તિ હોઈ શકે. પગનું મંથન કર્યું અને પૃથુ હાથનું મંથન કર્યું છે, ત્યાં અર્ચી. પછી વેનના મૃત શરીરનું મંથન કરવાથી સારા સ્ત્રી પુરુષો નીકળે. એ માણસોની દુનિયામાં આશ્ચર્ય ઉપજાવે એવું છે. પણ શ્રીમદ ભાગવતની આવી કથા આધ્યાત્મ ભાવે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આજે કથા સાંભળીએ અને જેણે લખ્યું છે એને યથાર્થ રીતે સમજીએ નહીં, અને ફક્ત કથાકાર કરતા ઉપર ને લખનાર ઉપર વિશ્વાસ મૂકી દઈએ કે એ તો બધું બરોબર હશે, આપણે શું કામ છે ઊંડું ઉતરીને. પણ નહીં, આધ્યાત્મિક ભાવે કથાને સમજીએ તો વેન રૂપી માયા એટલે જે કલ્પિત હોય તે કલ્પિત છે, એટલે કે મરેલા જેવી છે, મળદા જેવી છે, લાગે છે જીવતા જેવી. તો વેનરૂપી માયા જે કલ્પિત હોવાથી મરેલા જેવી છે, અને એનો જો કોઈ બ્રાહ્મણ જેવો શુદ્ધ થઈ ઉપયોગ કરે
એનું મંથન કરતા આવડે તો એમાંથી કુટસ્થ ચેતન રૂપી પૃથુ રાજા માયાનો જો ઉપયોગ કરતા આવડે, મંથન કરતા આવડે, બ્રાહ્મણના જેવી રીતે શુદ્ધતા પ્રાપ્ત કરી અને સદુપયોગ કરી લઈએ માયાનો, એનું મંથન કરતા આવડે તો એમાંથી એ માયામાંથી કુટસ્થ રૂપ ચેતન, જીવાત્મા અજ્ઞાની નહીં, સાક્ષી ચેતન, એ પૃથુ રાજા છે. અને બ્રહ્માકાર વૃત્તિ રૂપી અર્ચી એ અનુભવમાં આવે આપણને, કારણ કે માયાનું અધિષ્ઠાન ચેતન છે. મહાભારતમાં એવા ઘણા રાજાઓ, સ્ત્રીઓ, બીજા પાત્રોની હકીકત આવે છે કે જે અહીંયા ભાગવતમાં બતાવ્યું છે કે એવા સ્ત્રી રાજાઓ અને બીજા પાત્રો આવે છે કે જે અયોનિજ હતા, એટલે કે માણસની પેઠે ઉત્પન્ન થયા નહોતા, અયોનિજ એટલે. તો એ બધાને અધ્યાત્મ ભાવે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. વળી પૃથુ રાજાનું જીવન ચરિત્ર જે રીતે ભાગવતમાં આપેલું છે એ ઉપરથી પણ આવો અધ્યાત્મ ભાવ સમજી શકાય. શરીરના નીચેના ભાગનું મંથન કરવાથી કાળો વિકરાળ પુરુષ નીકળે અને ઉપરના ભાગનું મંથન કરવાથી પૃથુ રાજા નીકળ્યા. તો નીચેના ભાગનું સુખ લેવા જેવું નથી, પણ ઉપરના ભાગમાં જે પરમાત્માનું સ્થાન છે ત્યાં મંથન કરવાની જરૂર છે. આ વાત કરી. હવે પરમાત્માનું સ્થાન છે ત્યાં મંથન કરવાની વાત છે, એટલે આને શું સમજવાનું? પરમાત્માના સ્થાનમાં મંથન કરવાનું એટલે શું કરવાનું? બહુ સમજવા જેવો વિષય છે આ. સામાન્ય બુદ્ધિમાં સમજણ ના આવે. પૃથ્વીના ઉપરના ભાગમાં જે પરમાત્માનું સ્થાન છે ત્યાં મંથન કરવાનું છે, એટલે હૃદય કમળની અંદર, અંતઃકરણની અંદર. હવે ત્યાં પરમાત્માનું સ્થાન છે એટલે પરમાત્માને શોધી લેવાનો છે. પણ અહીંયા આપણે શાસ્ત્રોનો થોડો આધાર લઈએ. જે વિવેકી હોય, જે વૈરાગ્યવાન હોય, સમદમાદિ સંપત્તિના સદગુણોવાળો હોય, તીવ્ર મુમુક્ષુ હોય, આવો સાધનયુક્ત અધિકારી, અને એ સાધનયુક્ત અધિકારી માટે જ બ્રહ્મ જિજ્ઞાસા, જે મંથન કરીને પરમાત્માનું સ્થાન શોધવાનું છે, એની યોગ્યતા તેની જ છે. વિવેકી હોય, વૈરાગી હોય, સમ દમ તિતિક્ષા ઉપરતિ શ્રદ્ધા સમાધાન, આ 6 ગુણવાળો હોય અને મુમુક્ષુ હોય, તો તે અધિકારી છે પરમાત્માનું મંથન કરવાની. જે મહાન પુરુષોએ બ્રહ્મ જિજ્ઞાસામાં, બ્રહ્મ વિચાર કરવા માટે આ 4 સાધન કીધા છે. જો અધિકારીને આ સાધન હોય કીધા, વિવેક, વૈરાગ, સમદમાદિ ષડસંપત્તિ અને મુમુક્ષા, આ 4 સાધનો. જો અધિકારીને આ સાધન હોય તો જ બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત થાય, તો જ બ્રહ્મ પરમાત્માનું મંથન થઈ શકે. તો પહેલું સાધન વિવેક, એટલે નિત્યાનિત્ય વસ્તુ નોખી પાડવાની. ચેતન એક જ છે, બાકી બધું જડ છે. જે નિત્ય રહે છે તે ચેતન છે. બીજું સાધન આપણે વાત કરી કે વૈરાગ. તો વૈરાગ એટલે આલોકના અને પરલોકના ફળ, બધા ઉપર વૈરાગ. એમ આલોકના અને પરલોકના ફળ ભોગ ઉપર વૈરાગ્ય. ત્રીજું સાધન છે સમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન. આ 6 સંપત્તિ છે, સળ સંપત્તિ કીધી છે. એની આપણે વિગત લઈએ, સમદમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા અને સમાધાન શું છે. પણ પહેલા 4થું સાધન છે મુમુક્ષુ પણ. બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે એવો જે નિશ્ચય છે તે નિત્યાનિત્ય વસ્તુનો વિવેક કહેવાય. આપણે 4 સાધનોમાંથી પહેલાને સમજીએ. વિવેક એટલે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, એવો નિત્ય અને અનિત્ય વસ્તુને નોખી પાડી દેવી, એનું નામ વિવેક છે. વૈરાગ એટલે આ દેહથી માંડી અને બ્રહ્મલોક સુધીના બધા અનિત્ય જે ભોગવવા જેવા બધા પદાર્થો છે
તો એમાં અનિત્ય દુઃખ દોષોને પ્રત્યક્ષ જોઈ લેવાના. વૈરાગ્ય એટલે જેટલા ભોગ્ય પદાર્થો છે એનામાં દોષ દર્શન શાસ્ત્રો દ્વારા સાંભળવાથી એ બધામાં એ પદાર્થોમાં વૈરાગ્ય થાય છે. અને તે જ આલોકના અને પરલોકના ફળ જે ભોગ પર ફળના ફળો ભોગવવાના છે એના ઉપરનો વૈરાગ્ય થાય. ત્રીજી વાત આપણે લીધી, વિષયોમાં રહેલા દોષોને વારંવાર વિચારી જોઈ વિષયોના સમૂહથી વૈરાગ્ય પામી મનને પોતાના લક્ષ્યમાં સ્થિર કરવું એનું નામ સમ. સમ એટલે શાંત થઈ જવું, મનની સ્થિર થઈ જવું. શેમાંથી? વિષયો બહુ ગમે છે તો વિષયો ના ગમો થાય એટલા માટે શું જોવાય કે વિષયોમાં દોષો છે એને જોવાના. સમજી લો કે સ્ત્રી છે, એનું હાડમાસનું 5.5 ફૂટનું પૂતળું, એના હાવ ભાવ થઈ અને મોહની અંદર ફસાઈ જાવ તો એની જગ્યાએ આપણે હાડમાસનો લોચો સમજીએ તો કાંઈ નથી બીજું. દોષ દર્શન કરવાનું, વારંવાર વિચારવાનું દોષોનું બાબતે, એટલે મોહની અંદરથી છુટકારો મળે. તો વિષયોમાં રહેલા દોષોને વારંવાર વિચારીને જોઈ વિષયોના સમૂહથી, બધા વિષયોથી, 5 જ્ઞાનેન્દ્રિયોના 5 વિષયો, એના ફળો બધાના, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ. શબ્દ એટલે વાણી દ્વારા મોહિત થઈએ, સ્પર્શ એટલે ચામડી સ્ત્રીમાં મોહિત થઈ જઈએ, રૂપ રસ ગંધ, આ બધામાં 5 જ્ઞાનેન્દ્રિયો, એના 5 વિષયો, બધામાંથી વૈરાગ આવી જાય અને મનને પોતાના લક્ષ્યમાં એટલે આત્માના ભાવમાં સ્થિર કરવું, એને સમ કહેવાય છે. હવે દમ એટલે વિષયોમાં જતી કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો બંનેને એમના વિષયો તરફથી વાળી લેવાની અને પોતપોતાના સ્થાનમાં સ્થિર કરી દેવાની છે. દાખલા તરીકે આંખ જોવે છે તો મનની વૃત્તિ જે દર્શન કરાય, નામરૂપાત્મક જગતનું દર્શન કરે છે એ વિષય છોડીને ફક્ત આંખની પૂતલી ઉપર, આંખના દેવ ઉપર લાઈને સ્થિર કરવાનું. મતલબ બહારનું જોવાનું બંધ, બહારની વૃત્તિ આગળ વધવી ના જોઈએ પોતાની ઇન્દ્રિયોના સ્થાનમાંથી. સમજી લઈએ બરોબર. વિષયોમાં જતી કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો બંનેને વિષયો તરફથી વાળવાની છે અને વાળી અને પોતપોતાનું જે મુખ્ય સ્થાન છે કર્મેન્દ્રિયોનું અને જ્ઞાનેન્દ્રિયોનું, વિષયોને છોડી અને પછી પોતાનું જે સ્થાન છે તો એની અંદર વાળી અને સ્થિર કરી દેવાની, એને દમ કહેવાય છે. દમન કર્યું, દમ. શમ અને દમ સમજીએ. સમની અંદર બધા વિષયોમાંથી વૈરાગ પામી અને મનમાં સ્થિર થઈ જવાનું છે, મનને પોતાના ચેતન આત્મામાં સ્થિર કરવાનું છે. અને દમ એટલે વિષયોના ચટાકા લાગે છે, ઇન્દ્રિયોને જાય છે દોડી દોડી, તો વિષયોને છોડી દેવાના છે અને ઇન્દ્રિયોને પોતાના સ્થાનમાં રાખવાની છે. દમ કરવાનું, ઇન્દ્રિયો ઉપર દાબ, દમન કરવાનું. તિતિક્ષા એટલે ચિંતા, શોક, રુદન, આના વગર જેટલાય દુઃખો આવે તેને રોક્યા વગર ધીરજથી સહી લેવા. કોઈ ચિંતા નહીં કરવાની, બળતના નહીં કરવાની, ટેન્શન નહીં લેવાનું. અને દુઃખો આવે છે તો દુઃખને દુઃખ તરીકે નહીં માનવાનું, રોકવાના જ નહીં, ધીરજથી સહી લેવાનું. ઈશ્વર નિષ્ઠા હોય તે તિતિક્ષામાં આગળ વધી શકે છે. અને શ્રદ્ધા કોને કીધી છે? તો વેદાંત શાસ્ત્ર, ગુરુદેવના વચનો સત્ય બુદ્ધિથી ગ્રહણ કરવા, એ નિશ્ચય, એને શ્રદ્ધા કીધી છે. સત્ય વસ્તુ આત્મા મેળવી શકાય છે શ્રદ્ધાથી. મતલબ કે બ્રહ્મ સાક્ષાત્કાર થઈ શકે, મતલબ કે પોતાનું પરમાત્માનું મંથન થઈ શકે છે.
તો બુદ્ધિને ચંચળ એટલે ચંચળ સ્વભાવવાળા ચિત્તને સર્વ પ્રયત્નો દ્વારા પરિશુદ્ધ બ્રહ્મમાં સ્થિર કરી નાખવાની. બુદ્ધિને ચિત્ત વૃત્તિનો નિરોધ કરી ચંચળ સ્વભાવવાળા ચિત્તને બંધ કરી બધા જે પ્રયત્નો કરવા પડે એ પ્રયત્ન કરી અને શુદ્ધ બુદ્ધિ કરીને પરમાત્મામાં સ્થિર કરી નાખવાની છે, સ્થાપી દેવાની. એને કહેવાય છે સમાધાન. બુદ્ધિનું બુદ્ધિપણું ખલાસ થઈ જાય એને સમાધાન કહેવાય. અને બુદ્ધિનું બુદ્ધિપણું ખલાસ કરવાનો પુરુષાર્થ છે વર્તમાનનો, એને સમાધિ કહેવાય છે. ચિત્તને સ્વેચ્છાચારી કરવું એ સમાધાન અથવા સમાધિ નથી. પછી મુમુક્ષા, ચોથું સાધન, અહંકારથી માંડી અને દેહ સુધી. અહંકારથી માંડીને દેહ સુધી એટલે અહંકાર, એમાં મન, બુદ્ધિ, ચિત્ત. મન દ્વારા સંકલ્પ વિકલ્પો, ચિત્ત દ્વારા ચિત્તની ચંચળતાઓ, હું મારાપણું, મને કેમ કીધું, આ બધું અહંકારના. પછી આ દેહ હું છું, કર્મેન્દ્રિયો, દેહને પુષ્ટ રાખવું, રોગી નિરોગી, આ બધા જે છે એ કલ્પિત છે વિષયો બધા. તો અહંકારથી માંડી અને દેહ સુધીના જેટલા અનાદિ અજ્ઞાન કલ્પિત બંધનો છે એમાંથી આત્મ સ્વરૂપના જ્ઞાન દ્વારા મુક્ત થવાની ઈચ્છા, उसको बोलते हैं मुमुक्षत्व. નીતિનભાઈ, એને કહેવાય મુમુક્ષા. શું? અહંકારથી માંડી દેહ સુધીના ઇન્દ્રિયો, પ્રાણ, આ બધામાં જેટલા અનાદિત અજ્ઞાન કલ્પિત બંધનો છે, બંધનો જે કાઠું લાગે છે, આની અંદર ફસાદો લાગે છે, કળોતરો લાગે છે, એમાંથી પોતાના આત્મ સ્વરૂપના જ્ઞાન દ્વારા, મેં તો ચેતન આત્મા હું, બાકી સબ ગૌણ હૈ, અને એ ભૂમિકામાં નિત્ય જ્ઞાનમાં રહેવા માટે મુક્ત થવાની જે તીવ્ર ઈચ્છા થવી એને કહેવાય છે મુમુક્ષા. પરમાત્માનું સ્થાન છે ત્યાં મંથન કરવાની જરૂર છે. તો આ સાધનો કીધા છે શાસ્ત્રોએ આપણને પરમાત્માનું સ્થાનમાં મંથન કરવા માટે, મતલબ કે પરમાત્મામાં આપણી સ્થિતિ સ્થાપિત કરવા માટે. દૂધ ચોખ્ખું હોય ત્યાં ચામડાની થેલીમાં રાખ્યું હોય તો કોઈ ઉપયોગમાં ના આવે, પણ ચોખ્ખા વાસણમાં હોય તો તે ઉપયોગમાં દૂધ આવે. દૂધ શુદ્ધ હોય પણ ચામડાની થેલી ભરીને મૂકી દઈએ તો એ કોઈ કામમાં ના આવે. ચોખ્ખા વાસણમાં, તેવી રીતે શુદ્ધ જગ્યાએ રહેલું ચેતન સાત્વિક ભાવ અર્પણ કરે છે. જે હથિયારથી મોચી ચામડું ફાડે છે તે શાક સુધારવાના કામમાં ના લેવાય એ હથિયાર. તો એવી જ રીતે બુદ્ધિના વિષયમાં સમજીએ આપણે. બુદ્ધિ વિષયોમાં હોય, સંસારિક પદાર્થોમાં હોય, ચામડા ચૂથવામાં હોય, મારું તારું કરવામાં હોય, તે બ્રહ્મ જ્ઞાનમાં કામ આવતી નથી એ બુદ્ધિ. બરોબર સમજી લઈએ આપણે. બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે ચોખ્ખી બુદ્ધિ કરી અને પરમાત્માની અંદર ભેળવી દેવાની છે, એને કહેવાય સમાધાન. એ છે સમાધિ. બુદ્ધિ શુદ્ધ જોઈએ. સંસારમાં, મારા તારામાં જ્યાં પરમાત્મા સિવાય બીજું કાંઈ દેખાય નહીં એને જ શુદ્ધ બુદ્ધિ કીધી છે. મેરે અપને સિવા કુછ નહીં. ચોખ્ખી બુદ્ધિ લાભની ઈચ્છાઓ કરે, ગમો અણગમો ઊભો થાય. બુદ્ધિ હોય છે તો બધા વિષયો હોય છે તો એમાં વિષયોમાં ઓતપ્રોત થયા વગર રહેવાતું જ નથી. અહીંયા ભોલે બાબા કહે છે કે જો દેખતા સુનતા હુआ, छूता हुआ या सूंघता, खाता हुआ, पीता हुआ, जगता हुआ या ऊँघता,
समबुद्धि रहता है सदा, होता नहीं मन खिन्न है। सो धीर है, सो वीर है, सो धन्य है, सो मन्य है। शुद्ध बुद्धि આગળ કીધું આપણે કે જે પશુ માંસના કટિંગ કરવામાં જે સાધનો વપરાતા હોય તે આપણા શાક સુધારવાના કામમાં ના આવે. અશુદ્ધ બુદ્ધિ હોય, સંસારી બુદ્ધિ હોય, હું જોવું ગમતું હોય, સાંભળવું ગમતું હોય, સૂંઘવું ગમતું હોય, એમાં રચ્યો પચ્યો હોય, સતત વિષયોમાં ફરતી બુદ્ધિ હોય, એવી બુદ્ધિ બ્રહ્મજ્ઞાનમાં કોઈ કામ આવતી નહીં. કેવી બુદ્ધિ હોય? जो धीर नर आकाश सम रहता सदा निर्लेप है, होता किसी भी काल में जिसको नहीं विक्षेप है। साधन सभी सो कर चुका, करना उसे नहीं अन्य है। तत्वज्ञ सो मर्मज्ञ सो धन्य है, सो मन्य है। ब्रह्म ज्ञान શુદ્ધ બુદ્ધિમાં કહે છે ને કે સિંહણનું દૂધ સોનાના પાત્ર વગર ટકતું નથી. સોનાનું પાત્ર એટલે ચોખ્ખી બુદ્ધિ, જ્યાં વિષય, વાસના, અહમતા, મમતા, ક્રોધ કશું બેસી શકતું નથી. મેં ચેતન આત્મા હું, સતત એવી બની ગયેલી બુદ્ધિ. અહીંયા ભાગવતના 7મા સ્કંદમાં પ્રહલાદની કથા 9 પ્રકારની ભક્તિના નામ આવે છે. એટલે કે શ્રવણ, કીર્તન, મનન, પાદ સેવનમ, અર્ચનમ, આવા 9 પ્રકારની ભક્તિના નામ હતા. તેમાં અર્ચન ભક્તિ કરીને એટલે કે પૂજા કરીને ભગવાનને પ્રાપ્ત કરવાની વાત આવી હતી. તો ભગવાનને પ્રાપ્ત કરનાર ભક્તનું નામ પૃથુ રાજા છે. અધ્યાત્મ ભાષા આપણે સમજીએ છીએ. ભગવાનને પ્રાપ્ત કરનાર જે ભક્તનું નામ છે તે પૃથુ રાજા છે. અર્ચન ભક્તિ કરીને, પૂજા કરીને ભગવાનને પ્રાપ્ત કરવાના. અને તેની સ્ત્રીનું નામ અર્ચી પાડવામાં આવ્યું છે. પૂજા બરાબર થાય તો હાથનું મંથન પણ બરાબર થાય છે. દરેક જીવ જે છે ભગવાનનો અંશ છે. જીત દેખું તીત તું કો તું, હાથી મેં તું છોટો, કીડી મેં તું મોટો, કીડી મેં તું છોટો, હાથી મેં તું મોટો, મહાવત બનકર માથે બેઠો, હાંકણ વાળો તું કો તું. ભગવાનનો અંશ દરેક જીવ છે અને તે અંગનું સ્વરૂપ સમજવાનું છે. તેની શરૂઆતની ભક્તિમાં આસુરી પ્રકૃતિનું જોર છે અને તે વેનનું સ્વરૂપ સમજવાનું છે. અને ભક્તિ વધે છે ત્યારે અંગ વનમાં જાય છે અને પછી દેવી પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. તે પૃથુનું સ્વરૂપ સમજવાનું છે. જુઓ, એક જ શરીરમાં અવસ્થાઓ છે 3. વેન પણ એક અવસ્થા છે, પૃથુની અવસ્થા છે. ભગવાનનો અંશ જીવ છે એવી ભૂમિકા થઈ ગઈ હોય તે અંગરાજાનું સ્વરૂપ સમજવાનું છે. એને અંગરાજાનું સ્વરૂપ. પછી જેની શરૂઆતમાં ભક્તિ છે અને આસુરી પ્રકાર પ્રકૃતિનું જોર છે, તો આવો વેન રાજાની સ્થિતિ છે આપણી અજ્ઞાનવાળી. અને પછી ભક્તિ વધે છે ત્યારે અંગ નફરત કરે છે, વનમાં જાય છે, તો તે અંગરાજાનું સ્વરૂપ સમજવાનું છે. પછી દેવી પ્રકૃતિ ઉત્પન્ન થાય છે, તે પૃથુ રાજાનું સ્વરૂપ છે. તો પૃથુનો અવતાર થતા બ્રાહ્મણો એની સ્તુતિ કરવા લાગ્યા. પૃથુ રાજાની કથા શરૂ થાય છે. હવે વેન રાજાનું તો હકીકત થોડી હતી તે જોઈ લીધી. પૃથુ રાજાનો અવતાર થતા બ્રાહ્મણો તેની સ્તુતિ કરવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, આકાશમાં દુદુંબી વાગવા લાગ્યા. પૃથુના હાથમાં અને ચરણમાં કમળનું ચિહ્ન જોઈ બધા એને શ્રી હરિનો અંશ માનવા લાગ્યા છે. પછી પૃથુનો રાજા તરીકે અભિષેક કરવામાં આવ્યો અને એ વખતે બધા દેવો જુદા જુદા દેવોએ એને જુદા જુદા ભોગના સાધન, જુદી જુદી સિદ્ધિઓ અર્પણ કરી છે પૃથુ રાજા. પૃથુ રાજાએ બધાને કીધું છે કે હજુ આ લોકમાં મારો કોઈ ગુણ પ્રગટ થયો નથી અને તે પહેલાં તમે સ્તુતિ કરો છો મારી, આ અયોગ્ય છે, ઠીક નથી.
પછી મુનિઓએ જે ગુણ પૃથુમાં પ્રગટ થવાના છે તે કઈ બતાવ્યા, અગાઉથી ભવિષ્યવાણી કરી દીધી. એટલે કે પૃથુ રાજા લોકમાં ધર્મની સ્થાપના કરશે, ધર્મની મર્યાદાનું રક્ષણ કરશે, વિરોધીઓને દંડ આપશે, અધાર્મિકોનું અધર્મ ખલાસ કરશે. તે દ્રઢ વ્રતવાળા સત્યપરાયણ થશે. બ્રાહ્મણ, ભક્ત અને ગુરુ સેવક અને સામાન્ય દીન પ્રજા ઉપર કૃપા કરવાવાળા થશે. પર સ્ત્રીઓને માતા સમાન ગણશે, એની ભક્તિ થશે, પ્રજા ઉપર પિતા સમાન પ્રેમ રાખશે પૃથુ રાજા. અને એ પૃથુ રાજા 3 ગુણોના અધિષ્ઠાતા અને નિર્વિકાર સાક્ષાત ભગવાન જ પોતાના અંશથી પ્રગટ થયા છે, કે જે સ્વરૂપમાં અવિદ્યાથી ભેદરૂપથી પ્રતીત થવાવાળું આ જગત, જેને જ્ઞાનીઓ મિથ્યા માને છે. પછી આ રાજા ગાયરૂપ ધરેલ એની પૃથ્વીનું દોહન કરશે અને 100 અશ્વમેઘ યજ્ઞ કરશે અને સનંતકુમાર પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરશે. આ બધું વર્ણન મુનિઓ પૃથુ રાજા વિશેનું બધે જાહેર કરે છે એડવાન્સમાં. તો આ વર્ણન ઉપરથી એવું જણાય છે કે આત્માનો પહેલો અનુભવ તે પૃથુનું સ્વરૂપ છે. આત્મજ્ઞાનનો અનુભવ થયો, ઝલક પરોક્ષ જ્ઞાન ભલે, તો તે પૃથુનું સ્વરૂપ છે. એમાં જેમ જેમ નિષ્ઠા બંધાવા લાગે તેમ તેમ અનેક જાતની સિદ્ધિઓ ઉત્પન્ન થવા લાગે છે. ભાઈ, જે પૃથ્વી ઊંચી નીચી હતી એને સમતોલ કરી તે બાબત વૃત્તિની સમાનતામાં સમજવાની છે. વૃત્તિની સમાનતા એટલે અહીંયા પૃથ્વી ઊંચી નીચી હતી એને સમતોલ કરી છે, એટલે વૃત્તિને સમતોલ કરી છે. પછી પ્રજાના માણસો પૃથુ રાજા પાસે આવ્યા અને કહ્યું કે અમે ગરીબાઈથી બહુ પીડાઈએ છીએ, માટે અમને કોઈ પણ રીતે અનાજ મળે, ખાવાનું મળે નિયમિત, એવી વ્યવસ્થા આપ કરો, અમારા ઉપર કૃપા કરો. અને એ વાત સાંભળી પૃથ્વીએ વિચાર કરી, પૃથ્વી ઉપર ક્રોધ કરી ધનુષ્ય ઉપર એક બાણ ચડાવ્યું. એટલે પૃથ્વી ગાયનું રૂપ લઈ હરણ સમાન ત્યાંથી ભાગી. પૃથુ મહારાજ એની પાછળ પાછળ દોડે છે. પછી પૃથ્વી થાકી ગઈ, ગાયના સ્વરૂપે હરણની જેમ દોડવા લાગી. થાકી ગઈ અને પૃથુ રાજાના શરણમાં આવી ગઈ છે. હવે જુઓ અહીંયા, જો જિજ્ઞાસુની વૃત્તિ પૃથ્વીની માફક કાંઈ આપે નહીં અને જ્યાં ત્યાં દોડે જિજ્ઞાસુની વૃત્તિ, તો તે વૃત્તિને જીતવી પડે છે. એવો હેતુ છે અહીંયા આ કથામાં. પૃથ્વી રૂપી વૃત્તિ એણે કીધું છે કે મહારાજ મારી રક્ષા કરો, આપ તો બધાની રક્ષણ કરવા વાળા છો, મને શા માટે મારો છો, મને કેમ દોડાવો છો, મને મોતની બીક લાગે છે, તમારા ધનુષ્ય બાણની મને ચિંતા છે કે મારા અંગો વિંધી નાખશે અને હું ખલાસ થઈ જઈશ તો મારા વગર તમે આ બધી પ્રજાને ક્યાં સ્થિર રાખશો, હું પૃથ્વી છું. તો પૃથુ રાજાએ કીધું છે કે તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવા વાળી છે, તું યજ્ઞમાં ભાગ લઈ જાય છે છતાં બદલામાં અનાજ આપતી નથી લોકોને, તેથી હું તારો વધ કરી નાખીશ. પૃથ્વીએ કીધું કે જો પોતાની માયાથી અનેક રૂપ ધારણ કરે છે એવા આપ નિર્ગુણ સ્વરૂપ પરમાત્માને હું નમસ્કાર કરું છું. આપની ચેષ્ટાઓ અસંયમી લોકો જાણતા નથી. આપનો ક્રોધ શાંત કરો પ્રભુ, કે જેથી મારી બીક દૂર થાય. પહેલા રાજાઓ મારું પાલન કરતા નથી, તેથી લોકો ચોર જેવા થઈ ગયા છે. મારા શરીરની અંદર અનેક પ્રકારની ઔષધિઓ છે, પૃથ્વી કહે છે, તો તે આપ સુખેથી બહાર કાઢો. અમૂલમ ઔષધો નાસ્તિ, અયોગ્ય પુરુષો નાસ્તિ. કોઈ પુરુષ એવો નથી કે એનામાં અયોગ્યતા હોય, કાંક તો યોગ્યતા હોય જ છે. કોઈ ઔષધિનું મૂળિયું એવું નથી કે જેમાંથી ઔષધિ ના નીકળતી હોય, પણ યોજક તત્ર દુર્લભ. પૃથ્વી કહે છે કે રાજાઓએ મારો દુરુપયોગ કર્યો છે, એના કારણે પ્રજા દુઃખી થઈ છે. મારા શરીરની અંદર અનેક પ્રકારની ઔષધિઓ છે રાજા, તે આપ સુખેથી બહાર કાઢી લો.
આપણે અન્ન જોઈએ તો કોઈને વાછડો બનાવીને મારા શરીરમાંથી દોઈ લો. આ વચનો સાંભળી રાજા પૃથ્વીએ સ્વયંભૂ મનુને વાછડો બનાવ્યો છે. પોતાના હાથરૂપ પાત્રમાં સંપૂર્ણ ઔષધિઓ દોઈ લીધી છે. પછી જુદા જુદા ઋષિ મુનિ દેવો દૈત્યો એ પણ જુદા જુદા પ્રકારના વાછડા બનાવીને જુદી જુદી સિદ્ધિઓ એ રીતે મેળવી લીધી છે. દેવોએ ઇન્દ્રને વાછડો બનાવીને સોનાના પાત્રમાં અમૃત અને બળ દોઈ લીધું. ટૂંકમાં આ બધા પ્રમાતાઓ છે અને બધાય પ્રમાતાઓએ જુદા જુદા પ્રમાણથી જુદું જુદું પ્રમેય મેળવી લીધું એવું સમજવાનું. તો એવી રીતે બધાએ પોતાના મનોરથો પૂર્ણ કર્યા. પછી પૃથ્વીને સમતોલ કરી અને બધાને રહેવા માટે ગામ નગર યોગ્ય નિવાસ સ્થાન આપ્યા. પૃથ્વીરાજા આવ્યા પહેલા ગામ કે નગરની કોઈ કલ્પના જેવું નહોતું, વ્યવસ્થા જ નથી. હવે બધા લોકો નિર્ભય રીતે સુખપૂર્વક રહેવા લાગ્યા છે. જો સામાન્ય માણસ કણસતો હોય, દુઃખી થતો હોય તો સમજવાનું કે અયોગ્ય રાજા છે. દેવો બધાએ રીસાઈ જાય છે. સામાન્ય માણસ સામાન્ય ભૂલ કરે છે તો એને જેલની સજા થાય, પણ રાજા સામાન્ય ભૂલ કરે તો એની ફાંસીની સજા હોવી જોઈએ. અયોગ્ય રાજા હોય તો પ્રજા કણસે છે, દુઃખી થાય છે. આનંદ ખલાસ થઈ જાય છે લોકોનો. પૃથુ રાજા જ્યારે આવ્યા એ પેલા ગામ કે નગરમાં એની કોઈ કલ્પના ના થઈ શકે એવા લોકો દુઃખી હતા. અને હવે પૃથુ રાજા આવ્યા પછી બધા લોકો નિર્ભય રીતે આનંદથી રહેવા લાગ્યા, સુખમાં જિંદગી જીવવા લાગ્યા. અને આ બધી લૌકિક જે ભાષા અત્યારે વાપરવી પડે છે વિષયો માટેની, તો વિષય અને સ્થૂળ બુદ્ધિના માણસોને સમજવા માટે વાસ્તવિક હેતુ છે વૃત્તિ સ્થિર થાય એ પછી શરીરરૂપી નગરમાં બધી ઇન્દ્રિયો સુખ શાંતિથી રહી શકે છે. પછી પૃથુરાજાએ 100 અશ્વમેઘ કરવાની ઈચ્છા કરી છે. પૃથુને એવું મહાન કર્મ જાણી ઇન્દ્રથી એ સહન ન થયું. એ યજ્ઞમાં સાક્ષાત યજ્ઞપતિ ભગવાન શ્રીહરિ પોતાના સેવકો સાથે પધાર્યા હતા. જ્યાં જ્યાં આવા યજ્ઞોની વાત આવે છે ત્યાં સમર્પણ, ત્યાગ, વૃત્તિઓનો નિરોધ, પ્રાણાયામ આવો અર્થ કરવાનો. અશ્વનો અર્થ ઘોડો થાય છે. તો અધ્યાત્મનો ભાવ શું છે? અધ્યાત્મ ભાવે વાસના અથવા પ્રાણ થાય છે. અને એ ઘોડાને યજ્ઞ વખતે છૂટો મૂકવામાં આવે છે. એને કોઈ બાંધે તો એની લડાઈ કરીને એને છોડાવવો પડે છે. આપણા પ્રાણમાં રહેલી વાસના જો કોઈ વિષયોમાં બંધાય તો આપણે પણ એની સાથે યુદ્ધ કરી આપણી વૃત્તિને છોડાવવી પડે છે. તો પૃથુના યજ્ઞમાં ઇન્દ્રે વિઘ્ન ઉત્પન્ન કર્યું. ઇન્દ્ર ગુપ્તપણે ત્યાંથી યજ્ઞનો ઘોડો ચોરી ગયો છે. ઇન્દ્ર એ ઇન્દ્રિયોના દેવ સમજવાના છે. અને તે વખતે અત્રિએ ઇન્દ્રને જોઈ લીધો. એણે પૃથુને ખબર આપી. એટલે મુનિની પ્રેરણાથી મહારાજ પૃથુનો મહારથી પુત્ર ઇન્દ્ર ને મારવા જાય છે. મુનિઓની પ્રેરણાથી પૃથુનો જે પુત્ર છે મહારથી, તે ઇન્દ્રને મારવા જાય છે, દોડ્યો છે. તો અહીં અત્રિ એટલે જેનામાં 3 ગુણ નથી એવું આત્માનું સ્વરૂપ સમજવાનું. તો એ સાચી ખબર આપે છે. તે વખતે ઇન્દ્રે ઘોડો છોડી દીધો અને પોતે અંતર ધ્યાન થઈ ગયો. પૃથુનો પુત્ર તે ઘોડો લઈને પાછો આવ્યો. બીજી વાર ઇન્દ્ર ત્યાં આવી ઘોડો ઉપાડી ગયો ફરીથી. અને પછી બીજી વાર રાજપુત્ર એની પાછળ જઈ ઘોડો પાછો લઈ આવ્યો. જ્યારે જીવ સાધના કરવા બેસે છે ત્યારે એની વૃત્તિઓ ઘણીવાર અનાત્મ ભાવમાં ચાલી જાય છે. અને એ ઇન્દ્રના ઘોડાનું હરણ છે. તો એ વૃત્તિઓને પાછી લાવી આત્મજ્ઞાનના કાર્યમાં લગાડવી પડે.
પૃથ્વીએ ઇન્દ્રને મારવાની ઈચ્છા કરી, પણ બ્રહ્માજીએ કીધું છે, સમજાવ્યો કે ઇન્દ્ર પણ એક પોતે દેવ છે અને યજ્ઞનું અંગ છે, માટે એને મરાય નહીં. એટલે વૃત્તિને મારવી ન જોઈએ, પણ બ્રહ્માકાર કરવી જોઈએ. ત્યાગની વૃત્તિ નહીં, ભોગની વૃત્તિ નહીં, પણ જાગવાની વૃત્તિ. અને પછી પૃથ્વીએ ઇન્દ્રની સાથે મિત્રતા કરી લીધી છે. બાકી કથા આવતીકાલે. સદગુરુ દેવની જય, સચ્ચિદાનંદ ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર. કાલે પેલી કથા કરવી હતી, પેલી કથા કરવી પડી. પછી હું ચોપડી લઈને અહીંયા બેઠો અને ફોન આવ્યો, તારો થાય તારો.